બીજું કે મેં અહીં 5 કિલો કોઠીંબા લીધા છે તે કાચરી બનાવવા માટે, અને નાના કોઠીંબા છે ને એના મેં 2 ભાગમાં સુધારી લીધા છે, અને મોટા કોઠીંબાના 4 ભાગ કરીને સુધાર્યા છે, અને આ મેં 5 કિલો કોઠીંબા લીધેલા। હવે કોઠીંબા બધા જ સમારી લીધા છે, તેથી તેને હવે આપણે આગળની પ્રોસેસ કરવા એક મોટા વાસણમાં નાખી દઈશું, જેથી કરીને તેમાં હલાવવાનું સરળતા રહે। હવે આ કોઠીંબામાં મેં ચડિયાતું 1 વાટકી નમક નાખ્યું છે અને હળદર ઉમેરી છે। આ મીઠું અને હળદરને કોઠીંબામાં સારી રીતે 2 હાથે મિક્સ કરી લઈશું। અને ત્યાર પછી તેને એક કપડું ઢાંકીને રાખી દેશું। વચ્ચે વચ્ચે 2-4 કલાકે આપણે તેને હલાવતા રહીશું। મેં 1 દિવસ અને 1 રાત એટલે કે 24 કલાક માટે રાખેલા હતા। તેમાં પાણી છૂટું પડી ગયું છે અને તેની સાથે કડવાશ પણ નીકળી જાય છે। તો આપણે તેને એક મોટા વાસણમાં નાખીને પાણી બધું જ નિતારી લઈશું અને થોડીવાર નિતરવા દઈશું। તમે આમાં ખાટી છાશ પણ ઉમેરી શકો છો। ત્યારબાદ આ કોઠીંબાના ટુકડાને આપણે તડકામાં એક પ્લાસ્ટિક કે કપડું પાથરીને છાલનો ભાગ જમીન તરફ રહે તેવી રીતે સૂકવી દઈશું અને રાત્રે પાછા ઘરમાં લઈ લઈશું। આમ 8 થી 10 દિવસમાં તમે જોશો ને તો કોઠીંબાની કાચરી તૈયાર થઈ જાય છે અને આ કાચરી ખખડવા માંડે છે। તો આપણે તેને એરટાઇટ બરણીમાં ભરી દઈશું। તો આપણે જ્યારે ખાવી હોય ત્યારે તળીને કે તવી ઉપર શેકીને ખાઈ શકો છો। શાક, રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો।